અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ વધુ એક રોડ બેસી ગયો છે। કાંકરિયા વિસ્તારની આ ઘટના કે જ્યાં રસ્તો બેસી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ફૂટબોલ ગ્રાઉન્ડથી પુષ્પકુંજ જંકશન પાસે ભૂવો પડ્યાની શક્યતા છે। ફૂટબોલ ગ્રાઉન્ડ સર્કલથી અપ્સરા સિનેમા તરફનો રસ્તો આખરે બંધ કરી દેવામાં આવ્યો। મણિનગર જવા માટે વાહન ચાલકોએ લાંબો ફેરો ખાવો પડશે કેમ કે કાંકરિયામાં રસ્તો બેસી જતા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો। તો ભ્રષ્ટાચારની આ ગંધ, દર વરસાદની આ સ્થિતિ, પ્રી મોન્સૂન કામગીરીમાં કરવામાં આવેલા દાવાઓ ખરેખર રીતસર રીતે પોકળ સાબિત થતા હોય તેવા આ દ્રશ્યો જ આપણને સાબિતી આપી રહ્યા છે। દ્રશ્યો અમદાવાદ વિસ્તારના કાંકરિયા વિસ્તારના છે કે જ્યાં ભૂવો પડવાની વધુ એક ઘટના સામે આવી છે। સમગ્ર વિસ્તારમાં જે વાહન ચાલકો છે તેને હવે રોડ માટે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું। અમદાવાદમાં વધુ એક સ્થળ પર ભૂવો પડવાની તૈયારી છે। આ વાત છે મણિનગરમાં કાંકરિયા પાસે એ પુષ્પકુંજ 4 રસ્તા નજીકની કે જ્યાં આ રસ્તા ઉપર એ ઝાડની ડાળખી દેખાય છે એ અહીંયા જગ્યા આઈડેન્ટિફાઈ કરવા માટે લગાવવામાં છે। તેની પાસેની એ લાંબી તિરાડ એ સામે ફૂટપાથ સુધી એ પટ્ટો જોઈ શકાય છે કે જ્યાં એ તિરાડ દેખાય છે એ રસ્તો બેસી ચૂક્યો છે અને તેના કારણે લાગી રહ્યું છે કે નીચે એ ભૂવો પડ્યો હોઈ શકે છે અને તેના કારણે આ રસ્તો જે છે એ બેસ્યો છે। અને આ ઘટનાને લઈને જે ફૂટબોલ ગ્રાઉન્ડથી એ પુષ્પકુંજ તરફનો એ રસ્તો જે છે એ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અને એ માર્ગ ઉપર જતા લોકોને ડાયવર્ટ કરવામાં છે। જ્યારે માત્ર એ પુષ્પકુંજ 4 રસ્તા જે છે ત્યાંથી એ ફૂટબોલ ગ્રાઉન્ડ સુધી એ જઈ શકાશે। આ અત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા એએમસી સાથે સંકલન કરીને એ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને આ જે જગ્યા ઉપર એ રસ્તો બેસ્યો છે એ જગ્યા ઉપર કોઈ વાહન સાથે અંદર ગરકાવ ન થાય, અન્ય કોઈ ઘટના ન બને। હાલ આ રસ્તો બંધ કરીને આ એક વ્યવસ્થા કરવામાં આવી છે પણ સાથે સાથે આ જે જગ્યા જે છે એ જગ્યા ઉપર ઝડપી કામગીરી થાય એ પણ જોવું જરૂરી છે કારણ કે આ વિસ્તારમાં દરરોજ આ રસ્તા ઉપરથી હજારો વાહનો પસાર થતા હોય અને જો આ પ્રકારની ઘટના બને તો એ તમામ લોકોને તેની અસર પડે અને એ અસર ન થાય તે પણ જોવું જરૂરી છે અને તેને લઈને એએમસી હવે શું કરે છે એ જોવાનું રહેશે। પરંતુ હાલ આ કહી શકાય છે કે વગર વરસાદે આ પુષ્પકુંજ 4 રસ્તા પાસે એ નીચે ભૂવો પડ્યો છે અને તેના કારણે આ રસ્તો જે છે એ બેસ્યો છે અને ત્યાં લોકોની સુરક્ષા માટે આ રસ્તો બંધ કરીને ડાયવર્ટ કરાયો છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ।